હવે વાત કરવી છે મેઘમહેરની। રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। વીટીવી ન્યૂઝ પર અંબાલાલ પટેલની આગાહી, આગામી 42 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે। જોકે હવામાન વિભાગે પણ આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી હતી કે વરસાદ પડવાનો છે, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાનો છે। અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત કે તેઓએ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં 1 થી 2 ઇંચ વરસાદ પડશે તેવી આગાહી કરી છે। બનાસકાંઠા મહેસાણાના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 1 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેશે, તો 2 સપ્ટેમ્બરના સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં વરસાદ પડશે। 2 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાનો છે, તો 6 થી લઈને 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે। 13 અને 14મી સપ્ટેમ્બરે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ વીટીવી સાથે લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી જ માહિતી મેળવીએ। અંબાલાલભાઈ, સ્વાગત વીટીવીમાં આપનું। અંબાલાલભાઈ, આગામી 42 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે, ત્યારબાદ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં કેવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે? કેવો વરસાદ રહેશે આગામી સંજોગોમાં, જ્યારે આટલા સમયથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારે આગામી સમયમાં કેવો રહેશે વરસાદ? સામાન્ય રીતે આ જે વરસાદ જે છે એ 30, 31 અને 1 સપ્ટેમ્બર સુધીમાં ઘણા ભાગોમાં રહેશે, પછી વરસાદનું જોર થોડું ઘટશે અને વરસાદ તો સારો જ રહેવાનો છે, પરંતુ ત્યાર પછી બંગાળના ઉપસાગરનું બીજું વહન સક્રિય થશે અને તારીખ 6 થી 10માં રાજ્યના ઘણા ભાગોમાં પુનઃ ભારે વરસાદ થશે અને તારીખ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં એટલે તારીખ 13, 14માં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે ધીરે ધીરે બંગાળના વાહનો ઉપરા ઉપરી એક પછી એક સક્રિય થતા રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે। જી સંજીવની। અંબાલાલભાઈ, જાણવું એ પણ છે કે જે પ્રકારે અત્યારે આપ વરસાદની વાત કરી રહ્યા છો, છેલ્લા ઘણા સમયથી વરસાદ નહોતો, ખેડૂતોની ચિંતા વધી હતી, સરકાર પાસે પણ ખેડૂતોએ માંગ કરી હતી પાણી માટે। હવે જ્યારે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો કયા કયા વિસ્તારમાં મધ્યમ વરસાદ અથવા તો મુશળધાર વરસાદની આગાહી છે? પાક માટે આ વરસાદ કેવો રહેશે આગામી સંજોગોમાં જે આવશે? પાક માટે જોવા જઈએ તો વરસાદમાં ભેજ જે છે એનો સંગ્રહ થશે, પરંતુ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો જે વરસાદ જે છે એનું પાણી સારું ગણાતું નથી, કારણ કે એના પાણીથી જો કવરાપામાં કૃષિ કાર્યો કરવામાં આવે તો પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। અંબાલાલભાઈ, ખાસ કરીને વરસાદની જ્યારે વાત કરવામાં આવે તો આ વખતે ઘણા બધા ડેમ એવા હતા જે 50%થી પણ વધારે ખાલી થઈ ગયા હતા, ઘણા બધા ડેમમાં પાણી ખૂટી ગયું હતું। એવામાં જ્યારે આ વરસાદ રહેશે તો પાણી સંગ્રહ માટે આ વરસાદ કેવો રહેશે? પાણી સંગ્રહ માટે વરસાદ અંગે જોઈએ તો ચોમાસું લગભગ મધ્યમાં આવી ગયું છે, એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં ઝાપટા ભારે પડે એટલે આપણે જે સારા વરસાદ માટે 20 થી 25 ઇંચ જેટલો વરસાદ પડે તો જ જળાશયો થાય, પરંતુ આ વરસાદથી નાના નાના જળાશયો ભરાવાની શક્યતા રહેશે। કોઈ મોટા જળાશયો અથવા મોટી પાણીની આવક અથવા તો પાણી જમીનમાં રિચાર્જ થાય, જમીનમાં ઉતરે અને કુવાના બોરના પાણી ઊંચા આવે તેવી શક્યતાઓ નહીવત જણાય છે। બિલકુલ અંબાલાલભાઈ, ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે વરસાદ ઓછો છે। ગયા વર્ષે 100%થી વધારે વરસાદ નોંધાયો હતો રાજ્યમાં, એટલા માટે કોઈ પણ વિસ્તારમાં ન ખેડૂતોને પરેશાની પાણી માટે હતી અથવા તો પછી પીવાના પાણીની સમસ્યા હોય કે સિંચાઈ માટેની સમસ્યા હોય અથવા તો જળાશય હોય, ડેમ હોય, બધા ભરેલા હતા, એના માટે આખું વર્ષ ખેડૂતો માટે એ રાહતના સમાચાર હતા। આ વર્ષે વરસાદ ઓછો છે, હજી 2 મહિના વરસાદના બાકી છે, પરંતુ આ 2 મહિનામાં કેટલો વરસાદ પડશે તેને લઈને હજી પણ એ ચિંતાનો વિષય તો છે જ કે મોટા મોટા ડેમ ભરાશે કે કેમ। જો પાકની વાત કરવામાં આવે, ખેડૂતો માટે હવેનો જે વરસાદ હશે, આ રીએન્ટ્રી જ્યારે મેઘરાજાએ કરી છે, એ વરસાદ ખેડૂતો માટે અને કયા કયા પાક માટે લાભકારક હશે? આ વરસાદ હવે તો ચોમાસાના મધ્ય ભાગમાં આવ્યો છે, એટલે ખાસ કરીને દિવેલાના પાકમાં વરસાદ સારો રહેશે, રવિ પાકોમાં ભેજ સંગ્રહ થશે અને પાછળ જે ભેજ સંગ્રહ થતા ભાલ જેવા વિસ્તારમાં
જે ઘઉં આવે છે, જે બિનપિયત ઘઉં એ સારા થવાની શક્યતા થોડી ઘણી રહેશે. ઉપરાંત તેલીબિયાના પાકમાં રાયડો થવાની શક્યતા રહેશે અને આ વરસાદથી કપાસ જેવા રોકડિયા પાક સારા થવાની શક્યતા રહેશે. જો વરસાદ વધારે આવે તો કઠોળ સડી જવાની તાકતી રહેશે, પરંતુ વરસાદ માફક થવાનો રહે તો કઠોળને પણ મુશ્કેલી નહીં પડે, તલને મુશ્કેલી નહીં પડે. અને ઘણા વિસ્તારોમાં જે જુવાર જે ઘાસચારાની વવાતી હોય છે પાછળ, એ ઘાસચારાની જુવાર પણ આ વરસાદથી ભેજ સંગ્રહથી સારી રહેવાની શક્યતા રહેશે. બિલકુલ. અંબાલાલભાઈ, સૌરાષ્ટ્ર તરફ અથવા તો કચ્છ તરફ હંમેશા પાણીની સમસ્યા હોય છે, પછી એ પીવા માટેની હોય કે પછી સિંચાઈ માટે ખેડૂતો માટેની હોય. હવે આપ જણાવી રહ્યા છો કે આ જે વરસાદ છે, જો વધારે વરસાદ પડે છે તો ઘણા ખરા કઠોળના પાકને નુકસાન થઈ શકે છે. અને કચ્છ અને સૌરાષ્ટ્રની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, આ વરસાદ એ વિસ્તારમાં કેવો રહેશે અને ત્યાંના ખેડૂતો માટે આપનું શું કહેવું છે? કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આ વરસાદી વહન પહોંચવાનું છે અને સારો વરસાદ થવાની શક્યતા છે. માત્ર ઉત્તર મધ્ય ગુજરાતની સાથે સાથે કચ્છ અને કચ્છમાંથી છેક પાકિસ્તાનના ભાગોમાં વહન જઈ શકે તેવી શક્યતા રહેતા પછી ધીરે ધીરે વરસાદ ઓછો થતો રહેશે. પરંતુ આ દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં સારો વરસાદ થશે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો થશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ સારો થશે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર એના ઉપલા ભાગમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જે છે આ સઘળા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. બિલકુલ. અંબાલાલભાઈ, અત્યારે આપણે થોડી વાર પહેલા જ્યારે વાત કરી કે જીરું હોય, તલ હોય, કપાસ હોય, તે બધા જ પાક માટે આ વરસાદ કેવો રહેશે આગામી સમયમાં જે આવશે તે, પરંતુ દક્ષિણ ગુજરાત તરફ કેળ છે, શેરડી છે, પપૈયા છે, આ બધા પાકની વધારે ખેતી થતી હોય છે. તો દક્ષિણ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે અને આ પાકને કોઈ નુકસાન થશે ખરું? આ સારા વરસાદના કારણે પાક આ વખતે સફળ થશે ખરો? દક્ષિણ ગુજરાત સઘન ખેતી વિસ્તાર છે, ત્યાં વધારે ભારે વરસાદની જરૂર છે. ત્યાં શેરડી અને જે અન્ય પાકો જે છે વધારે વરસાદવાળા તે પાકો તો દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ સારો છે અને આ વરસાદથી તે પાકો પણ સારા થવાની શક્યતા રહેશે. કારણ કે હવે ચોમાસું મધ્ય ભાગમાં છે, એટલે ક્વચિત કોઈ ભાગમાં એકાદ પેચીસમાં વધારે વરસાદ પડી જાય તો કદાચ એની મુશ્કેલી થઈ શકે. પરંતુ દક્ષિણમાં ઘણા બાગાયતી પાકો હોય છે અને બીજા ઘણા એવા પાકો હોય છે જે આપણે કહ્યું કેળ વગેરે, તે પાકો માટે તો આ વરસાદ ઘણો. અંબાલાલભાઈનો સંપર્ક કપાઈ ગયો છે. આપને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કે જેઓએ વીટીવી સાથે જોડાયા અને વાતચીત પણ કરી. આગામી 42 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી તેઓએ કરી છે. મધ્ય ગુજરાતમાં કેટલાક ભાગો છે જ્યાં પણ વરસાદ રહેશે, તો સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં પણ 1 થી 2 ઇંચ વરસાદ રહેવાનો છે. ખાસ પાક માટે આ વરસાદ સારો રહેશે. જે ખેડૂતો અત્યાર સુધી ચિંતિત હતા પોતાના પાકને લઈને, તો એ ખેડૂતોની હવે મુશ્કેલી દૂર થશે.